લક્ષ્મી પૂજા મિત્રો દર વર્ષે જેમ આ વર્ષે પણ બસ સ્ટેન્ડ ફળિયામાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં નવચંડી અને વાર્ષિક પૂજાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. જાહેર આમંત્રણ છે. નવચંડી પ્રસાદી માટે શિખર પૂજન 35 કલાકે છે. આ મંદિરમાં મહાલક્ષ્મી માતા મંદિર મહારાજ બહાર ઊભા છે. મંદિર શણગારેલું છે અને આ મંદિર પૂજાની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે. સવારનો સમય છે. આ મંદિરને ખૂબ સરસ ડેકોરેટ કરવામાં આવ્યું છે. આખી રાત જાગી અને આ ફૂલોનો હાર છે, અંદર રંગોળી છે, એ રાતે 2 વાગ્યા સુધી આ લોકો ફૂલની રંગોળી બનાવવામાં અને માતાજીના સજાવવાની અંદર નવયુગ મંડળના સભ્યો, ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રસોઈની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ટેબલની વ્યવસ્થા, મંદિરની વ્યવસ્થા, નવચંડીની વ્યવસ્થા દરેક સમિતિ બનાવી હતી. સમિતિ પ્રમાણે કામગીરી દરેક ભક્તજન કરી રહ્યા હતા. અમે પણ સવારની પરમાં તૈયાર થઈને પૂજામાં બેસવા માટે અમને આમંત્રણ મળ્યું હતું અને અમને સહભાગી બન્યા હતા, લાભદાયક બન્યા હતા. રાતે આ રીતે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. સવારમાં એને શણગારવામાં આવ્યો હતો. માતાજીનું સ્થાપન ગોઠવેલું છે. બધા નવચંડી પૂજા માટે મહારાજની જે 5 કપલ બેઠેલા છે એ 5 કપલમાં હું પણ એક હતો અને ભાગ્યશાળી હતો કે મને આ પૂજાનો લાભ મળ્યો. ખૂબ સરસ મજા આવી. સંપૂર્ણ પૂજા કરવામાં આવી. મહાપૂજા કહેવામાં છે. મહાલક્ષ્મી પ્રસન્ન કરવા માટે એ પૂજા હવે જયપુરના મહાન પંડિત જયદેવભાઈ શાસ્ત્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પંડ્યા કાકા બીજા એમના અનુયાયીઓ દ્વારા આ આખી વિધિ ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી. જોઈ શકાય છે 5 કલાક આનંદથી બેઠા, અવસરે બેઠા છે. હવન કુંડ બનાવેલો છે. માતાનું સ્થાપન થયેલું છે. બધાની પર મારા દ્વારા ચંદન લેપ કરવામાં આવેલો છે અને ત્યારબાદ આ પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે. આ પૂજાવિધિ સવારમાં 9:30 કલાકે ચાલુ થાય છે. દરેક પૂજાનો સામાન દરેક જગ્યાએ મૂકવામાં આવેલો છે. દરેક જેમને બેસાડવામાં આવેલા છે. સામે માતાજીનું મંદિર છે. આ યોગેશભાઈ મેઇન ટ્રસ્ટી ગણાય છે અને આમનું આયોજન છે. આ બધી વિધિ કરી રહ્યા છે બ્રાહ્મણ દ્વારા. એમાં કળશની વિધિ છે. 5 કપલ દ્વારા કરવામાં આવી છે. સમૂહ પૂજા છે. એને બધા સાથે પૂજા કરવાની હોય છે, સાથે જ ક્રિયા કરવાની હોય છે. ત્યારબાદ બપોર પછી આ હવનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. બ્રાહ્મણો દ્વારા હવનની અંદર અભિષેક નાખવામાં આવ્યું છે. એ બાજુ સપ્તસદીના પાઠ ચાલુ છે. એ બાજુ નવા મંત્રના જાપ ચાલુ છે અને એક બાજુ બ્રાહ્મણ દ્વારા ગણેશ પૂજા બાદ કલશ પૂજા બાદ મહાલક્ષ્મીની મહાપૂજા કરવામાં આવી ચાલુ થાય છે. ખૂબ સરસ અને ખૂબ ગામના જે ભક્તો અહીંયા પધારેલા છે તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. સફળ આયોજન કરવામાં આવેલું છે. આ માતાજીનું સ્થાપન જોઈ શકાય છે. ખૂબ સરસ સંગ્રહમાં આવ્યું છે. હવનની વિધિ ચાલુ છે. બપોરનો સમય થયો છે અને હવન વિધિ ચાલુ કરી હવનને ચારે બાજુથી રક્ષિત કરવામાં આવે છે. જે દેશ દ્વારા સુંદર સંસ્કૃત શ્લોકોનું જ્ઞાન ને સપ્તસતી પાઠ રાત્રિ શુકર સપ્તસતીના શ્લોકો દ્વારા ખૂબ સંગીતમય નવચંડી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ ક્યાં પૂરો થઈ ગયો ત્યાં કોઈને મને ખબર પડી નથી. એ સરસ ને બેસ્ટ પૂજા કહેવામાં આવે. એ પૂજાનો અમને લાભ મળ્યો. અમે ખૂબ ભાગ્યશાળી ગણાય કે આવો લાભ કેણે થયા હતા. બીજે દિવસે મને આ પૂજામાં બેસવાનું માતાજીની કૃપાથી મને આમંત્રણ મળ્યું અને મેં સહ સ્વીકારી લીધું અને ખૂબ આનંદ થયો. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો ભગવાનની પૂજામાં, માતાજીના સાનિધ્યમાં
બસ માતાજીના કૃપા અમારી ઉપર બની રહે, અમારા કુટુંબ પર બની રહે, અમારા ગામ પર બની રહે, એ માતાજીની પ્રાર્થના. તો જોઈ શકાય છે કે વૈદિક મંત્રો દ્વારા આ સમગ્ર યજ્ઞની ક્રિયા કરવામાં આવી રહી છે. આ બપોર પછીનો સમય થયો છે. માતાજીને આ બપોર પછી શણગાર કરવામાં આવે છે. માતાજી એટલા સરસ લાગતા હતા અને જ્યાં અમને બોલશે એટલા સરસ લાગે કે તમે ત્યાં હટવાનું મન ના થાય એવી માતાજીની પ્રતિમા હતી. એટલી આકર્ષકને જાણે હસશે, અમને બોલશે એવું દ્રશ્ય હતું. અમને ખૂબ આનંદ થયો અને બપોરના સમયે અમે આ ડ્રેસ પરિવર્તન કરીને બેઠા છે. હવે આ હવનની વિધિ શ્રીફળ વિધિ ચાલુ થાય ત્યાર પહેલાં મહાલક્ષ્મીની મહાપૂજા કરવામાં આવી હતી. તમામ સોળપ સજાવી હતી. આ પૂજા જયદેવભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે અને ખૂબ સંગીતમય ખૂબ કાર્યક્રમ રહ્યો અને ખૂબ આનંદ બધાને રહ્યો. ગામમાંથી પણ ખૂબ ભક્તો મટ્યા હતા. તમામે આ નવચંડીનો અને વાર્ષિક પૂજાનો લાભ લીધો હતો. ત્યારબાદ અંતે આ ઘોડાની વિધિ કરવામાં આવી હતી. જે મુખ્ય યજમાન છે કટુભાઈના હાથે કરવામાં આવી હતી. બીજા બધા સભ્યો જે હતા 4 કપલ એ પણ એમની સાથે જ હતા અને આખો દિવસ એમને આ માતાજીની સાનિધ્યમાં મને ખૂબ આનંદ થયો. તમે જોઈ શકો છો માતાજીની આ મુદ્રા કેટલી સરસ. ગામમાંથી પધારેલા બહેનો, માતાઓ, વડીલો. આ અંદરનો ભાગ છે, બહાર ખૂબ મોટી સંખ્યામાં છે. આપણે કેમેરા મારી શક્યા નથી સમયના અભાવે અંદર બેઠા હતા. એટલે આ વિધિ જે થઈ છે પૂજાની સંપન્ન વિધિ અને અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છે. હવન ચાલુ છે અને આ શાંતિ પાઠ દ્વારા મંત્રોચ્ચાર અને આશીર્વાદ અને આ હાર જયદેવભાઈ દ્વારા ગવડાવી રહેવામાં આવે છે. આ મહાપૂજા થયા બાદ તમામ સિંહયંત્ર અને ગણેશજીને તેના સ્થાપનમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. ખૂબ આનંદ અને ખૂબ મંગલમય વાતાવરણ હતું. કોઈને પણ સહેજ પણ તકલીફ પડી ન હતી અને ખૂબ સરસ રીતે આખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો. જોઈ શકાય છે બલિની વિધિ કરવા માટે બ્રાહ્મણ મુખ્ય યજમાન લઈ રહ્યા છે બહાર. ત્યારબાદ અમારા મુખ્ય ટ્રસ્ટી ઉમેશભાઈ એમના ધર્મની સાથે દર્શન કરવામાં મંદિરમાં હાજર રહ્યા છે. આ શણગારેલી રંગોળી છે. આ પૂજા થયા બાદ દૃશ્ય છે. આમ સમગ્ર દિવસ ખૂબ આનંદમય રહ્યો. ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે માતાજીના સાનિધ્યમાં અમને જે દિવસ પસાર કરવા મળ્યો અમારે જોનો ઉત્તમ દિવસ હતો. માતાજી સૌને આવી પ્રેરણા આપે અને આવો પૂજા પાઠ કરવાનો લાભ મળે એવી મા જગદંબાને પ્રાર્થના. માતાજી સૌને સુખી રાખે, આનંદમાં રાખે, પ્રસન્ન રાખે. મિત્રો, મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો તો મને આનંદ થશે. બીજા આવા વિડીયો બનાવવાનો આ પાર્ટ 1 બનાવ્યો છે અને આ નવચંડીનો પાર્ટ 2 પણ આપણે બનાવવા જઈ રહ્યા છે. તો સબસ્ક્રાઈબ કરશો તો વધારે મને આનંદ અને ઉત્સાહ રહેશે અને હું બીજો પાર્ટ બનાવવા માટે માતાજીને પ્રાર્થના કરીશ. તો ચોક્કસ લાઈક અને કમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો? જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.